ટોયલેટ સાફ કરવાનું મશીન લઈને બેઠી ગયા ને આમ કરે તમારું કહેવાનું શું આમ કરીને हमारे कहने का मतलब कुछ नहीं है, हम तो पागल है भैया, हम ऐसे वैसे ही करते रहते हैं। તો કેવા બેઠા યાસીનભાઈ નવરા આખો દી પૌવા જ ખાંડતા હોય પૌવા જ ખાંડતો હોય અંધારામાં તો આંધ્ર રસલ ને રાજુ બે જણા કામ કરતા હતા અંધારામાં આંધ્ર રસલ ને જ્યાં જોઈએ અહીંયા ડાયરેક્ટ ડિસ્કો જ કરતો હોય થોડીક વાર હજી ડિસ્કો કરતો મસ્તીની મજા આવી જાય અને આ બે જણા ગાંડાની ગુણે કરે કામ અને આ તો કાંઈ સમજાતું જ નથી જ્યારે હોય ત્યારે આ યુ આ હા ચાઇનાનો માળા એટલે હું ગુજરાતી ભાષાને ન સમજે હાલો મિત્રો કેમ છો તમે બધા આપણા એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો ગુડ મોર્નિંગ તમને બધાને સવારમાં સલાહ વાલેકુમ આપણે આવી ગયા છીએ દુકાનની લિફ્ટ બીપ ખોલી આપણે ઉપર આવી ને ચાલો લિફ્ટને કરી દઈએ પાછી બંધ કેમ કે પછી કોઈને જોતી હોય તો ભાઈ આપણે દેવી પડે ને ખુલ્લી હોય તો લિફ્ટ જાય નહીં તો ચાલો આવી વાત આપણે દુકાનના શટર ખોલવા ગોડાઉનમાં તો આપણે શટર બટર ખોલી નાખી ત્યાં સુધી તમે બ્લોગમાં બન્યા રહ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો તો ચાલો મિત્રો હવે આપણે આવ્યા હતા જમવા અને જમી લીધું છે હવે અને આવ્યા હતા આપણે પાણીનું કુંડું ભરવા કબૂતરની એની હાટાની તો ચાલો અહીંયા પાણીનું કુંડું ભરી નાખ્યું છે હવે અને થોડાક રોટીના કટકા ને એવું બધું નાખી દીધું છે અહીંયા અને ચાલો હવે આપણે જઈએ નીચે હવે કરી લઈએ થોડીક વાર આરામ અને અહીંયા આવે એક નંબર મસ્તીનો ઠંડો ઠંડો પવન છાયામાં અને વાં જુઓ કેટલા જંગા બેઠા છે જુઓ ફૂલ લાઈનમાં બધા બેસી ગયા તડકાના તો ચાલો હવે આપણે એને હેરાન ન કરાય હવે અને હવે આપણે જઈએ હવે નીચે તો તમે બધા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી લો સબસ્ક્રાઈબ વિડીયોને કરી દો લાઈક કોમેન્ટ કરો શેર કરો સપોર્ટ કરો તમારા ભાઈને તો ચાલો હું જાઉં હવે નીચે બ્લોગમાં બન્યા રહ્યો તો ચાલો મિત્રો હવે આરામ કરીને આપણે આવી ગયા છીએ હવે અને હવે લાગી જાય આપણે પાછા કામે ધંધે બરોબર ને જતીનભાઈ હવે બરોબર ને કેમ કે ખાઈ પી લીધું આરામ કરી લીધો હવે બરોબર હવે તો ચાલો હવે આપણે કરી લઈ કામ પાછું હવે લાગી જાય કામે તમે બધા ચેનલ ઉપર ન હોય ચેનલને કરી દો સબસ્ક્રાઈબ વિડીયોને કરી દો લાઈક અને ચાલો હું થોડુંક મોટું જઈ લઉં એટલે થોડાક થઈ જાય ફ્રેશ એક નંબર અને જતીનભાઈ જો ટોયલેટ સાફ કરવાનું મશીન લઈને બેઠી આમ કરે તમારું કહેવાનું શું આમ કરીને हमारे कहने का मतलब कुछ नहीं है, हम तो पागल है भैया। કેમ ચોપ એ શું કહેવાય એ મળે ધ્યાન રાખજો હું આ 16 વાગે સણ્યા ઉપાડવા સડ્યો હું મળે હું તો બ્લોક માં હાલું મળે મારા આના નીના કઈ લેવા દેવાની પણ આ તો હારે સડી ગયો માં ધ્યાન રાખજો ભગવતી કાયર નહીં નથી મળે તો માલ કાઢવાને આપણે કાઢી લઈ છીએ માલ તો આપણે હાથમાં આવી ગયો ફરફરિયું ઓર્ડરનું તો ચાલો અત્યારે આવ્યો હું એપલ થાળી વાટકાના સેટ કાઢવા તો અહીંયા છે થાળી વાટકાના સેટ આમાંથી આપણે એક નંગ જોઈએ આખો બાંધો આપણે ખોલવો પડશે તો ચાલો હું પહેલાં માલ કાઢી લઉં મળી થોડીક વાર પછી તમે બધા વ્લોગમાં બેસી ના રહ્યો અને વિડીયોને લાઈક કરો શેર કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો યાર જાઓ કાયમ કા સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધીમાં હું થાળી વાટકાનો સેટ કાઢી લઉં ચાલો તમને બધાને દેખાડી જ દઉં મિત્રો હવે અહીંથી આપણે માલ કાઢી લીધો હવે જવાનું આપણે ઉપર પાંચમા માળે લીપમાં તો આવી ગઈ છે હવે લીપ અહીંયા કાયમ કા લકડ ઘાટ ટોણું તો લીપના દરવાજા ખોલી હવે ડાળાન કરતા અને માલને રાખી દીધો હોય બાય બાય હવે આપણે જઈ લીપ કરી બંધ દબાવો જોગડો ચાલો આપતા પાંચમા માળેથી આપણે માલ બહુ ગરમી થાય એસી બેસી નખાવવું પડશે લીપમાં મિત્રો આપણે પાંચમા માળેથી તાંબાની મટકા અને અહીંયા રાખી દીધી ઊભી લાઈનમાં તો ચાલો હવે આ બધો માલ અહીંયા પડ્યો હોય બધાને નાખીએ આપણે લીપમાં આવે અને પછી હવે જાય આપણે નીચે અને કરવાનું એનું મોટું પાર્સલ તો હાલો અહીંયા એક મટકું નાખી દીધું આ બીજું એને ઉપાડીને નાખી દીધું અહીંયા તો ચાલો હું ભરી લઉં કાયમ કા પહેલાં લીપ હવે માંથી નીચે અને ચાલો આપણે કાઢી લઈએ આ માલ નીચે ઉતારી લઈએ મટકા બટકા અને હજી તો લીપમાં બેવો તો એવો તો લીપમાં સીધી નહીં પહોંચી ગઈ લીપવાળા ભાઈ કે હાલો હવે નીચે નીચે ના જો આપણે તો આવી ગયા હતા પાર્કિંગમાં માલ કાઢવાનું જો અહીંયા અંધારામાં તો આંધ્ર રસલ ને રાજુ બે જણા કામ કરતા રસલ ને જ્યાં જોઈએ અહીંયા ડાયરેક્ટ ડિસ્કો જ કરતો હોય થોડીક વાર હજી ડિસ્કો કરતો મસ્તીની મજા આવી ગઈ અને આ બધું રસ્તામાં રાખી દીધું તો આપણે એને કરી નાખ્યા બોક્સ ને બધા એને ગામ
અને જો આ આના બોક્સ બધા આપણે કરી નાખ્યા આમ સાઈડમાં. અને આ 2 જણા ગાંડાની ગુણે કરે કામ. અને આ તો કાંઈ સમજાતું જ નથી. જ્યારે હોય ત્યારે આ યુ આ હા ચાઇનાનો માણસ એટલે હું ગુજરાતી ભાષામાં ન સમજે. તો અત્યારે આપણે આવી ગઈએ એ અંધારામાં. અંધારામાં કંઈ દેખાય નહીં આપણને. એક તો ચશ્મા વગર. ચાવી લઈ લીધી, હવે તાળું ખોલી નાખી કાંઈ એમ કા. આ તો આપણે ખોલી નાખ્યું હતું શટર અને કરી નાખી આપણે અહીંથી લાઇટો ચાલુ તો થઈ ગયું મસ્ત એનું ઘૂઘરા જેવું અંજવારું. તો હવે અહીંથી આપણે કાઢવાની તાંબાની મટકા આવે. મટકા જ આપણે એનો મટકાનો ઓર્ડર હતો, મટકા જ કાઢવાની છે. તો અહીંયા પડીએ મટકા, અહીંયા પડીએ મટકા. તો હવે આપણે જે જોઈ છીએ અહીંયા છે. તો ચાલો આને ઉપાડીએ અહીંથી. મારા ભાઈ નિરાતે ઉપાડીને રાખજે, નકલ લાગી બાગી જશે ક્યાંક, અમને ધ્યાન રાખજે. તો આમાં એક હરખી નાખવી પડશે. તો લઈ લે અહીંથી આપણે મટકું. ચાલો તમે બધા હવે ઘડીક વાર વ્લોગમાં બેસી રહ્યો. બહુ હાલો ચાલો મિત્રો, આપણે આવ્યા હતા દુકાન વધારવા. દુકાનના તાળા બાળા મારી દીધા, વધાવી લીધી. આપણે લોક કરી નાખ્યા બરોબર. તમારે ચેક કરવો હોય તો આવી જાજો. તમારા ગોડાઉન તમારે ચેક કરવાના કહે. તમારા ગોડાઉનમાં બીજું કોઈ ચેક કરવાનું આવે હોય. મિત્રો હજી આપણે આવ્યા હતા લોક કરવા આવે. હજી ગોડાઉનમાં આપણે લોક થોડાક બાકી છે. તો હવે અહીંયા કમ્પ્લીટ છે. બીજા લોક બાકી છે અહીંયા આપણે મારી દઈએ. અને આ બીજી લાસુ અહીંયા લોક કરે બધા અંદર રસલ ને બધા. તો ચાલો આપણે ફટાફટ ચાવી લઈને આવી ગયા છીએ. તો કરી નાખી કાંઈ એમ કા લોક. તો આપણે આવ્યા હતા હવે ઘરેથી જમી અને દુકાન આજ વહેલી વધાવી લીધી હતી. તો આપણે દુકાન બંધ કરી ઘરેથી જમી અને આપણે આવ્યા હતા ભાઈ વિશાલભાઈ ભેગું આપણે હોટલે. એમની હોટલ જ્યાં છે ને ત્યાં બેસવું આપણે. તો ચાલો અત્યારે હું બેઠો છું અહીંયા. અને આ ટાઈમ થઈ ગયો અત્યારે 10:30 પોણા 11 થઈ ગયા. તો ચાલો હવે આપણે ઘરે જઈએ, પછી ફરી ફોન આવશે તો ખી જશે. એની પહેલાં આપણે ઘરે પહોંચી જાય. અને વિશાલભાઈ છે અત્યારે આ મોલી બાજુ કામ કરે. એમનું થોડુંક એ કાંઈ કામ છે હમણાં આવે એટલે આપણે મળાવી વિશાલભાઈને તમને બધા સાથે. તો હવે પહોંચી ગયો છું હું ઘરે. અને ચાલો આ વ્લોગને કરીએ આપણે કેમ કે હવે સુઈ જવાનું છે ને અત્યારે વાગી ગયા છે 12:30. તો ચાલો આ બ્લોગને કરીએ આપણે એને. બ્લોગમાં તમને બધાને મજા આવી હોય તો બ્લોગને કરી દો લાઈક, વિડીયોને કરી દો લાઈક, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ. તો ચાલો મળીએ એક નવા બ્લોગ સાથે. તો તમને બધાને ગુડ નાઇટ, સુઈ જવા આવે. અને મળીએ એક નવા બ્લોગ સાથે કાલ સવારમાં. તો કાલ સવારનો બ્લોગ કોમેડી થઈ ગયો છે, અપલોડ થઈ જશે. તો તમે બધાએ જોવાનું બિલકુલ ન ભૂલતા. તો ચાલો મળીએ એક નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, બાય બાય, ખુદા હાફિઝ, બાય.